સ્કાડા સિસ્ટમની મર્યાદાઓ જણાવો. તો મોંઘા હાર્ડવેર, સોફ્ટવેર અને કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે હાઈ ઇન્સ્ટોલેશન કોસ્ટ થાય છે. જટિલ સિસ્ટમ ડિઝાઇન અને એના અમલીકરણ એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન માટે કુશળ ઇજનેરોની જરૂર પડે છે. કોમ્યુનિકેશન નેટવર્ક્સની ઉપર નિર્ભરતા છે એટલે કે કોમ્યુનિકેશન લિંક્સની નિષ્ફળતા સિસ્ટમની કામગીરીને અસર કરી શકે છે. સાયબર સુરક્ષાને લગતા જોખમો રહેલા છે કારણ કે સ્કાડા નેટવર્ક્સ સાયબર હુમલા અને અનધિકૃત એક્સેસ એટલે કે અનઓથોરાઇઝ એક્સેસ માટે સંવેદનશીલ હોઈ શકે છે. હાર્ડવેર, સોફ્ટવેર અને કમ્યુનિકેશનના સાધનો માટે હાઈ મેન્ટેનન્સની આવશ્યકતા છે. સેન્ટ્રલથી કંટ્રોલ હોવાના લીધે સિસ્ટમની નિષ્ફળતા મોટા વિસ્તારોને અસર કરી શકે છે. સિસ્ટમને ચલાવવા અને મેન્ટેન કરવા માટે કુશળ ઓપરેટરો અને તકનીકી સ્ટાફની જરૂર રહે છે. નવી તકનીકો અથવા ઉપકરણોને એકીકૃત કરવા એટલે કે એમ ભેગા કરવા માટે એક જ સિસ્ટમ પર એક પ્લેટફોર્મ પર જોડવા માટે અમુક વખત જૂની સ્કાડા સિસ્ટમમાં મર્યાદિત સુગમતા હોય છે. તો સ્કાડા સિસ્ટમની આ થોડી ઘણી મર્યાદાઓ છે.